દર્શક મિત્રો જોઈ રહ્યા છો સનસની ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈના ઓરડી ગામમાં 4 થી 5 કરોડના ખર્ચે બનેલા રોડ 6 મહિનામાં જ તૂટ્યો। આ છે ડભોઈ તાલુકાનું ઓરડી ગામ, જ્યાં 6 મહિના પૂર્વે જ 4 થી 5 કરોડના ખર્ચે બનેલો રોડ ધોવાઈ ગયો છે, તેમજ રોડના આજુબાજુના બનાવેલા નાળાની દિવાલો છે એ પણ ધરાશાયી થઈ જવા પામી છે। ત્યારે રોડ વચ્ચે જો આટલા મોટા ભૂવા પડેલા હોય તો સીધું દેખાઈ આવે છે કે આ 4 થી 5 કરોડના બનેલા રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા એટલે કે શૈલેષભાઈ મહેતા કે જેઓ હાલ બીજેપીમાંથી ચૂંટાઈને આવેલા છે અને હાલમાં ધારાસભ્ય છે, તો એ ખબર નથી પડતી કે 6 મહિના પૂર્વે જ બનેલો રોડ આ રીતના ધોવાઈ ગયો હોય। ત્યારે ધારાસભ્ય તરીકે તેમની ફરજમાં આવે છે કે તેઓનું રોડનું પુરાણ કરાવવું જોઈએ। સાથે ઓરડીના સરપંચ તેમજ તલાટી, ડભોઈ તાલુકાના મામલતદાર તમામને વિનંતી કરાઈ કે વહેલામાં વહેલી તકે આ રોડ પર પડેલા મોટા ભૂવા અને નાણાંનું સમારકામ કરી આપવામાં આવે, નહીં તો આના વિરોધમાં લોકો ધરણા પર બેસશે। હું અશોક પરમાર, ગામ ઓરડી। મને લાગતું હતું કે વડોદરામાં તો ભ્રષ્ટાચાર થઈ શકે, કારણ કે બહુ મોટા નેતાઓ હોય છે અને બીજેપીને તો આદત જ પડી ગઈ છે ભ્રષ્ટાચાર કરવાનો। પરંતુ અત્યારે હું આવ્યો છું ગામડે। મારું ગામ છે ઓરડી, ડભોઈ તાલુકો, જિલ્લો વડોદરા। હું આવ્યો તો મારા ખેતર વિઝિટ માટે, ત્યારે જે રોડ બન્યો છે હજુ 8-9 મહિના પહેલાં, એ રોડની હાલત મને કે મારા બધા ફળિયાવાળાએ કીધું કે છેક આપણા મતલબ ખેતર રોડ જશે એવી રીતે ગાડી એવો રોડ બનાવેલો છે। જો હું આવીને જોયું ને ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એક માણસ અંદર જતો રહે એટલો મોટો અહીંયા ભૂવો પડેલો છે રોડ વચ્ચે જ, અને જે નાળું બનાવેલું છે એ નાળાની જે દિવાલ છે એ બી આખી નમી ગઈ છે, સામેની સાઈડે બી કોતર પડી ગયું છે। તો મારી સરકારશ્રીને, ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ સોટા એટલે કે શૈલેષભાઈ મહેતા સાહેબ, વડોદરા તો એમને રાજ કર્યું જ, પરંતુ ડભોઈમાં રાજ કરવા આવ્યા છે ત્યારે ઓરડી ગામની દુર્દશા તમે જોઈ શકો છો। બીજી એક મહત્ત્વની વાત કે અહીંના જે સરપંચ હોય, તલાટી હોય કે કોઈ પણ હોય, મને તો એવું લાગી રહ્યું છે આ લોકોને કટકી મળેલી છે, જેના કારણે આ ભ્રષ્ટાચાર થયો છે। સીધું આપણને દેખાઈ રહ્યું છે કે રોડ વચ્ચે આટલો મોટો ભ્રષ્ટાચાર। તમે જુઓ, આ જે 2 ભૂંગરા નાખેલા છે ને એ 2 ભૂંગરાની અંદર ગેપ છે, તો આ ગેપના કારણે અહીંયા ભૂવો પડ્યો છે। તો મારું સરકાર અને ડભોઈ તાલુકાના જે મામલતદાર શ્રી છે તેમને જણાવવાનું, ટીડીઓ એમને જણાવવાનું અને ઓરડી ગામના જે સરપંચ છે એમને જણાવવાનું કે આ રીતના ભ્રષ્ટાચાર કરશો, કરોડોના ખર્ચે રોડ બનાવ્યો છે ગામજનોની સુવિધા માટે અને 6 મહિનામાં રોડ ધોવાઈ ગયો। આ તમારી જે એને કહેવાય ને કે તમારી છબી એક ઉજાગર થઈ છે અને આવો ભ્રષ્ટાચાર બંધ કરવા મારી તમને અપીલ છે। અશોક પરમાર, અહીંનો ગામનો રહીશ છું। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।